નેક્સ્ટ પ્રશ્ન પૂછ્યો છે બંધારણની 7મી અનુસૂચિ ઉપર, 7th શેડ્યુલ ઉપર. 7મી અનુસૂચિએ સત્તાનું એક વિભાજન કર્યું છે. કેન્દ્ર કયા વિષયો ઉપર કાયદો બનાવી શકે છે, કેન્દ્ર એટલે સંસદ, અને રાજ્યના વિધાનમંડળ કયા વિષયો ઉપર કાયદો બનાવી શકે છે. ઓકે, લિસ્ટ જોઈ શકો છો તમે, આખું ડિટેલમાં આપ્યું છે બુકમાં. તો આ પ્રશ્ન એવો પૂછ્યો છે કે બંધારણની 7મી અનુસૂચિ હેઠળ કેન્દ્ર અને રાજ્યો વચ્ચે જે સત્તાનું વિભાજન થાય છે એ અબાધિત નથી. ઓકે, ઇટ ઇઝ નોટ એબ્સોલ્યુટ. ડિસ્ટ્રીબ્યુશન ઓફ પાવર્સ બિટવીન યુનિયન એન્ડ સ્ટેટ્સ ઇન ધ 7th શેડ્યુલ ઇઝ નોટ એબ્સોલ્યુટ. આ વિધાનની ચકાસણી કરો, એક્ઝામિન ધી સ્ટેટમેન્ટ. ઓકે, 3 યાદીઓ છે 7મી અનુસૂચિમાં. કેન્દ્ર યાદી, યુનિયન લિસ્ટ, જેમાં 98 વિષયો છે. એના ઉપર કાયદો બનાવવાની સત્તા ફક્ત સંસદ પાસે જ છે. ઓકે, જેમાં વિદેશ નીતિ, ડિફેન્સ, યુદ્ધ, સંધિ એવા બધા વિષયો છે. બીજી છે રાજ્ય યાદી, સ્ટેટ લિસ્ટ, એમાં 59 વિષયો છે. એના ઉપર કાયદો બનાવવાની સત્તા ફક્ત રાજ્ય સરકાર પાસે જ છે, જેમ કે પોલીસ, લો એન્ડ ઓર્ડર, હેલ્થ વગેરે. ઓકે, અને ત્રીજું છે કન્કરન્ટ લિસ્ટ, સંયુક્ત યાદી, જેમાં 52 વિષયો છે. એના ઉપર કાયદો બંને બનાવી શકે છે, કેન્દ્ર સરકારે બનાવી શકે છે, રાજ્ય સરકારે બનાવી શકે છે. ઉદાહરણ એજ્યુકેશન, જેમ કે ગુજરાત બોર્ડે ચાલે છે, સેન્ટ્રલ બોર્ડે ચાલે છે, બે પેરેલલ ચાલે છે. ઓકે, તો આ બંને વચ્ચે સત્તાના વિભાજનમાં એક સૌથી પહેલો ડિફરન્સ આવે ટેરિટોરિયલ લેજિસ્લેશન, ટેરિટોરિયલ જ્યુરિસ્ડિક્શન. એટલે કે કોની ટેરિટરી કેટલી, કોના અધિકાર ક્ષેત્રમાં કેટલો વિસ્તાર આવે. તો રાજ્યના અધિકાર ક્ષેત્રમાં રાજ્યનો વિસ્તાર આવે, કેન્દ્રના અધિકાર ક્ષેત્રમાં આખું ભારત આવે. પણ એ રાજ્ય યાદીના વિષય ઉપર કાયદો નથી બનાવી શકતું. એમાં અમુક અપવાદ આપ્યા છે, જેમ કે કોઈ જગ્યાએ ઓવરલેપિંગ થતું હોય. ઓકે, જેમ કે આ હમણાં ખેતીના જે કાયદાઓ આવ્યા ત્રણેય, એના ઉપર જ એક ડિબેટ થઈ હતી કે ભાઈ ખેતી છે એ તો સ્ટેટ લિસ્ટમાં આવે છે, તો કેન્દ્ર સરકાર એના ઉપર કાયદો બનાવી શકે કે નહીં. તો ઇન્ટરસ્ટેટ વ્યાપાર કેન્દ્રના જ્યુરિસ્ડિક્શનમાં આવે છે. ઓકે, એટલે માની લો હરિયાણાનો વેપારી પંજાબના ખેડૂત પાસેથી માલ ખરીદે તો એ કેન્દ્રના જ્યુરિસ્ડિક્શનમાં આવે. ઓકે, તો એટલે એ છે ને ઓવરલેપિંગ ક્યાંક ક્યાંક થઈ ગયા, તો એના ઉપર કાયદો બનાવી શકે છે. ઓકે, એટલે જ્યાં ઓવરલેપિંગ થતું હોય એને કહેવાય છે ડોક્ટ્રીન ઓફ ટેરિટોરિયલ નેક્સસ. ઓકે, બીજો એક પ્રશ્ન આવે કે શું આ બધા અધિકારો અબાધિત છે રાજ્યના, કે રાજ્ય યાદીમાં જેટલા વિષયો છે એના ઉપર કેન્દ્ર ક્યારેય કાયદો બનાવી જ ન શકે. તો એના માટે અમુક અપવાદો આપેલા છે. ઓકે, બાબા સાહેબ આંબેડકરે ભારતના બંધારણને સમવાયતંત્ર કીધું હતું, પણ સાથે સાથે એવું કીધું હતું કે ભારતનું બંધારણ એક અલગ પ્રકારનું સમવાયતંત્ર છે. ઓકે, બાબા સાહેબ આંબેડકરે એવું કીધું હતું કે ભારતમાં રાજ્યો પોતપોતાના ક્ષેત્રમાં કાયદો બનાવવા માટે સાર્વભૌમિક છે અને કેન્દ્ર પોતાના ક્ષેત્રમાં કાયદો બનાવવા માટે સાર્વભૌમિક છે. ઓકે, પણ આપણું બંધારણ કેવું સમવાયતંત્ર છે? ફ્લેક્સિબલ છે. ઇમરજન્સીની સ્થિતિમાં એ પોતાની જાતને યુનિટરી સ્ટ્રક્ચરમાં એકલ બંધારણમાં, એકીય વ્યવસ્થાવાળા બંધારણમાં મોલ્ડ કરી શકે છે, પોતાની જાતને ફ્રેમ કરી શકે છે. ઓકે, તો એક ઉદાહરણ અનુચ્છેદ 249 છે. આ બુકમાં 2 પેજીસ આપ્યા છે એના 7મી અનુસૂચિ માટેના, અને એના એ છાપી નાખો ને આમને એમ તો પણ ચાલી જાય એવું છે. 133-34. તો અનુચ્છેદ 249માં એવું કીધું છે કે જો રાજ્યસભા 2/3 બહુમતથી એવો ઠરાવ પસાર કરે કે ભાઈ અમુક સમય માટે રાજ્ય યાદીના કોઈ પર્ટિક્યુલર વિષય ઉપર સંસદ કાયદો બનાવશે, તો એટલો સમય માટે સંસદ કાયદો બનાવી શકે. ઓકે, આમાં આ જ અનુચ્છેદમાં લિમિટ પણ આપી છે કે સંસદ પાસે એવી સત્તા ફક્ત 1 વર્ષ પૂરતી રહેશે.
1 વર્ષ પછી જો જરૂર લાગે કે હજી એ આ વિષય ઉપર કાયદો બનાવવાની સત્તા સંસદને સોંપવાની જરૂર છે તો હજી 1 વર્ષ એને આગળ વધારી શકાય. પણ ભારતનું સમવાયતંત્ર ક્યારેય ખતરામાં ન આવે. સમવાયતંત્ર મીન્સ એક કેન્દ્રની સરકાર છે, એક રાજ્યની સરકાર છે, બે પેરેલલ ચાલે છે. ઓકે, બેયને આપસમાં ક્યાંય ક્લેશ નથી થતા. તો કેન્દ્ર ક્યારેય રાજ્ય સરકારને કબજે ન કરી લે. ઓકે, એને સુપરસીડ ન કરી લે. એના માટે સમવાયતંત્ર જળવાઈ રહે એના માટે આ જ આર્ટિકલમાં એક ચેક પણ આપેલો છે કે આ 1 વર્ષ પૂરું થાય ને, જ્યારથી રાજ્યસભાએ ઠરાવ પસાર કર્યો હોય એનું 1 વર્ષ પૂરું થાય એટલા સમય સુધીમાં સંસદ કોઈ કાયદો બનાવી શકે 1 વર્ષ સુધી. પણ એ વર્ષ પૂરું થાય પછી 6 મહિના પછી એ કાયદો એની માન્યતા ખતમ થઈ જશે. એટલે ફરીથી પાછા રાજ્ય યાદીના વિષયો ઉપર કાયદો બનાવવાની સત્તા રાજ્ય પાસે રિસ્ટોર થઈ જશે. ફરીથી એ સત્તા રાજ્ય પાસે વહી જશે. એટલે ક્યારેય કેન્દ્ર રાજ્યની સત્તા પરમેનન્ટલી ન ઘટાડી શકે. ક્યારે એવી સ્થિતિ લાગે કે રાષ્ટ્રહિતમાં જરૂર છે તો થઈ શકે. જેમ કે હેલ્થ છે એ સ્ટેટ સબ્જેક્ટ છે. અત્યારે એક બહુ મોટી મુસીબત ચાલે છે, આપણને ખ્યાલ છે. ઓકે, અત્યારે માની લો રાજ્યસભા 2/3 મેજોરિટીથી એક ઠરાવ પસાર કરે કે ભાઈ 1 વર્ષ માટે હેલ્થ ઉપરના તમામ કાયદા સંસદ બનાવશે. એટલે આ બધા હોસ્પિટલ બધા કેન્દ્ર સરકારની અંડર વયા જશે. તો 1 વર્ષ માટે એવો કાયદો સંસદ બનાવી શકે. એની માન્યતા વર્ષ પતે પછી મેક્સિમમ 6 મહિના સુધી રહેશે, થઈ શકે. પંજાબમાં ખાલિસ્તાની આતંકવાદ સમયે આ અનુચ્છેદનો ઉપયોગ થયો હતો. એના પછી એક અનુચ્છેદ 250માં આપેલું છે. મેં આ બુક અનુચ્છેદ વાઇઝ એટલે લખી છે કે એક તો તમને અનુચ્છેદ યાદ હોય અને મેઇન્સમાં લખી નાખો ને તો માર્ક્સ બીજા કરતાં વધુ સારા મળે. ઓકે, પણ એ અનુચ્છેદ વાંચ્યા હોય તો યાદ હોઈ શકે કે ખબર હોઈ શકે. ટોપિક વાઇઝ જ વાંચ્યું હોય તો પતી ગયું, તો ખ્યાલ જ નહીં હોય તમને આર્ટિકલ કયા હોય છે. અનુચ્છેદ 250માં લખ્યું છે રાષ્ટ્રીય ઇમરજન્સી, રાષ્ટ્રીય કટોકટી, નેશનલ ઇમરજન્સી જ્યારે અમલમાં હોય, અનુચ્છેદ 352 વાળી, ત્યારે રાજ્ય યાદીના કોઈ પણ વિષય ઉપર સંસદ કાયદો બનાવી શકે છે. પછી 356 વાળી ઇમરજન્સી એટલે કે રાષ્ટ્રપતિ શાસન અમલમાં હોય ત્યારે એ પર્ટિક્યુલર રાજ્ય માટે રાજ્ય યાદીના વિષયો ઉપર પણ કાયદો સંસદ બનાવી શકે છે. એ રાજ્યનું બજેટ પણ પાર્લામેન્ટમાં પ્રેઝન્ટ થાય છે. ભારતના ફાઇનાન્સ મિનિસ્ટર પ્રેઝન્ટ કરે છે. ઓકે, અને 360 અમલમાં હોય, ફાઇનાન્શિયલ ઇમરજન્સી હોય, ત્યારે રાષ્ટ્રપતિ રાજ્યોને કહી શકે છે કે તમારા બજેટ પહેલાં મને બતાવજો પછી પ્રેઝન્ટ કરજો. ઓકે, થઈ શકે છે. બીજી વસ્તુ, બીજો એક છે અનુચ્છેદ 252. જો 2 કે વધુ રાજ્યો પોતાના વિધાનમંડળમાં ઠરાવ પસાર કરી અને સંસદને એવું કહે કે ભાઈ અમારા માટે આ ફલાણી રાજ્ય સૂચિના ફલાણા વિષય માટે તમે કાયદો બનાવો, તો સંસદ એના ઉપર એ કાયદો બનાવી શકે છે. ઓકે, બરાબર. પણ એનો મતલબ એવો નથી થતો કે 2 રાજ્યોએ કીધું તો સંસદ એનો દુરુપયોગ કરી અને બધા રાજ્યો માટે એ વિષય ઉપર કાયદો મંડે બનાવવા. નહીં, જેટલા રાજ્યએ કીધું છે એટલા રાજ્ય માટે જ એ કાયદો સંસદ બનાવશે. ઓકે, એવા કાયદામાં સુધારો પણ સંસદ જ કરી શકે છે. ઓકે, એકવાર સરેન્ડર કરી દીધો અધિકાર પછી આનું વિધાનમંડળ એના ઉપર કાયદો નહીં બનાવે. આ ક્વેશ્ચન, આ 252 વાળો ક્વેશ્ચન આ વર્ષે જે STIની એક્ઝામ લેવાની, સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરની, એમાં આ સેમ ક્વેશ્ચન પૂછેલો છે. ઓકે, તમે ચેક કરી શકો છો. અને 253માં કીધું છે આંતરરાષ્ટ્રીય કરારોના અમલ માટે કોઈ પણ કાયદો સંસદ બનાવી શકે છે. બરાબર. તો આટલા સિનારીઓ છે જેમાં રાજ્ય યાદીના વિષયો ઉપર પણ કાયદો સંસદ બનાવી શકે છે. અને એના માટે કીધું છે કે આ સત્તાનું વિભાજન અબાધિત નથી, એબ્સોલ્યુટ નથી. ક્યારેક અમુક સંજોગોમાં રાજ્ય યાદીના વિષયો ઉપર સંસદ કાયદો બનાવી શકે છે. બરાબર. એટલા માટે ભારતના સમવાયતંત્રને ક્વોઝી ફેડરલ સમવાયતંત્ર પણ કહે છે અમેરિકાવાળા, કે અર્ધ સમવાયતંત્ર છે.
આપણે એવું કીધું છે કે ભારતનું સમવાય તંત્ર સુઈ જેનેરિસ છે. સુઈ જેનેરિસ એટલે અનન્ય સમવાય તંત્ર છે. એટલે અમારા જેવું કોણ છે? કોઈ નહીં, અમે પોતે જ છીએ. તુલસીદાસે કીધું છે ને, રામની છબી કોના જેવી છે? રામ જેવી જ છે, એની કોઈ ઉપમા જ નથી બીજી. ઓકે.